જય માતાજી। જામનગરના સેવક ધોણિયા ખાતે ભવ્ય સન્માન સમારોહ અને ગોપાલ દીપ દ્વારનું લોકાર્પણ સમયે ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં મહિલાઓ અને રાજપૂત સમાજના આગેવાનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જે ક્ષત્રિય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે એવા પીટી જાડેજા બાપુએ શું વાત કરી તે આપણે આગળ સાંભળીશું। તેમણે જે દ્વારકામાં સંમેલન યોજવામાં આવી રહ્યું છે તેને લઈને પણ વાત કરી છે, સાથે સાથે ક્ષત્રિય સમાજને લઈને ખૂબ જ સરસની વાત કરી છે। અને તો આપણે આ વિડીયો જરૂરથી બધા સાંભળીએ અને આપને આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરીએ। તો કહેવત છે ને કે કઈ ન કરો સમાજ માટે કઈ નહીં, કોઈ નળો નહીં, એટલે આમાં કોકને તો આડાવીને ક્યાંક નહીં। બોલો દ્વારકાધીશ કી, આશાપુરા માત કી। વારે વાહ, છોકરા તો જો ફોર્મ આવી ગયા। મારા ચાહકો છે ને નાના નાના બાળકો છે, જ્યાં કાર્યક્રમમાં જાઉં ને અડધો કલાક તો સેલ્ફી હાલે, એટલે મારું કોઈનું પ્રમાણપત્ર ન લેવું પડે કે સમાજમાં તમે સક્સેસફુલ છો કે નથી। એક પ્રમાણપત્ર લઈને બેઠું છે, બરાબર છે, અકુપા એની બાજુ બેઠા બેઠા પીએસ, એટલે આપણે અત્યારે 3 ના નામ લઈ લઈ અને બાકી સ્ટેજ ઉપર બધા બેઠા, ઈ તમે અહીંયા મારા સામે લડવા આવ્યા છો, ઈ મારી માતાઓ, બહેનો, દીકરીઓ, નાના બાળકો, યુવાનો કહું ને મારું મન છે ને દીકરીઓ મારું ધન છે। હવે આપણે 10 બોલમાં 100 રન કરવાના છે। તમે ભૂખાથી આવી છો, માફી માંગુ છું, તમારા બધાની દયા નથી આવતી, દયા આવે છે બહેનોની। બહેનોનો ટાઈમ જમવાનો શું હોય તમને ખબર છે, કામનો ટાઈમ શું હોય તમને ખબર છે, પણ અને પાણીની બોટલ જો નાની કરી નાખી। પેલા અહીંયા રથયાત્રા કાઢી જામનગર તો 1 લીટર પાણી 1 કલાક બોલવાનું, પછી અડધી બોટલ આવી ગયો। ત્યારે હું ટેસ્ટ મેચ રમતો હતો, એટલે 5 દિવસે પૂરો થાય એટલે બોટલ એક જોઈ ને, પછી વન ડે આવ્યો એટલે અડધી બોટલ આવી ગયો, અડધો લીટર, પછી 20 આવી ગયો એટલે 5 લીટર। હવે તો મેં છેલ્લા 5 વર્ષથી 10 બોલમાં 100 રન કરવાનું નક્કી કર્યું છે, અને 10 બોલમાં 100 રન તો જ થાય, બરાબર છે। તમે સામે બેઠા હોય, આ પ્રવીણસિંહ રણ મેદાન બનાવ્યું છે, આ ક્રિકેટનું મેદાન બનાવ્યું છે, સામે રાજપૂતો ઓડિયન્સમાં બેઠા છે અને પીટી જાડેજા ચોકાને છક્કા મારે છે। એ પાણી તમારું મને હોય, બાકી બોલતા તો જો કથા વાર્તા બધાને આવડે। કઠેરો લાકડા લઈને આવતો હતો, ઓલા શિક્ષકને કહ્યો તો સરસ મજાનું બોલ દે, ભાઈઓ તથા બહેનો, માતાઓ, આપને ખૂબ ખૂબ આ કાર્યક્રમમાં આવ્યા છો બદલ આભાર માન્યો તો સરસ મજા, માને સારું એમાં ના નહીં, પણ તમને હું કહી દઉં છું જાહેરમાં, એક સમાજનો ગદ્દાર હોય એનો કદી ભરોસો ન કરતા। જો સમાજનો વિકાસ કરવો હોય તો ગુરુજીએ તમને બધું કહી દીધું। એક જ્ઞાતિવાદ જાતિવાદમાં માનતા હોય અને સમાજને નુકસાન કરતા હોય એ ગદ્દારોને કોઈ માફ ન કરતા। સમાજનો વિકાસ કરવો હોય તો રાજકીય માણસ ગમે તેવડો મોટો હોય એની ખુશાકત ને ચમચાગીરી ત્યારે જ કરજો, એ સમાજ લક્ષી હોય તો જ, બાકી હાલ ઉપર છટાક। અને સમાજ નક્કી કરે, સમાજ નક્કી કરે કે આ વિસ્તારમાં કોને ટિકિટ આપવી, મામા માસીને આપી દો, વારસાગત પેઢીઓ એમ આપી દો ના, અને નક્કી કરવા વાળા તમે કોણ? મારે 2-3 દાખલા આપવા હોય ને, હું તો જેમ કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થયો ને, તો માતા દેવકી અને વાસુદેવ 14 વર્ષ રહ્યા કારાવાસમાં, એમ આપણી તૈયારી છે ગમે ત્યારે કારાવાસમાં જવાની, પણ ચૂકવાની તૈયારી નથી। આજે સેવક ધોણિયાના પાદરમાં કહું છું, માફિયાઓને, ડોનને, જેનાથી થાય કલ્યો, અને રતનપરના સંમેલનમાં પણ બોલ્યો છું કે સવારે 5 વાગે સાયકલ લઈને એકલો નીકળું છું, નથી સિક્યુરિટી નથી કાંઈ, મારી પાસે મેદાન છે રાજપૂતોનો, મરવાની તૈયારી છે, પણ જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી। કામ મરવું અને કામ મારવું અને સમાજ માટે લડવું તો જ સમાજમાં રહેજો, નકર ગદ્દારો સમાજને નુકસાન ન કરતા હટી જાઓ। સમાજનો હોદોય નહીં, રાજકીય હોદોય નહીં, જો તમે સમાજને કઈ આપવા માટે તૈયાર ન હોય અને તમે મારી વાત જૂઠી કોઈ દી એટલે ના પાડી શકો, હું તમને ઘણી વાર 75-80 વર્ષના દાખલા આપું કે બની ગયેલા ધારાસભ્યો, મંત્રીઓ, અત્યાર સુધી સમાજમાં એના બા બાપુજીનું ક્યાંય તકતીમાં નામ લખાવ્યું હોય તો બતાવો, ચાલો। હવે 10 વર્ષથી ચાલુ થયું। હા, હું કોઈની ખુશામતને ચમચાગીરી કરતો જ નથી અને ચાપલુસી કરતો જ નથી, અને ચમચાગીરી કરે એને માફી કરતો નથી, અને તે તોતલું બોલે, ચાપલુસી કરતું બોલે, બરાબર છે, એને તમારે એવું ન માની લેવું કે આ સમાજ લક્ષી છે ના। પેલા એનો ઇતિહાસ જાણો, એને શું કર્યું સમાજ માટે, નહીં વાતોથી નહીં, તમે પોતે તમારા અંદર માતાજીના પ્રાર્થના કરી અને હૃદય ઉપર હાથ મૂકો કે પીટી જાડેજાએ સમાજ માટે કર્યું છે।
એટલે કર્યું એને કહેવાનું ન હોય, તમને ઘણીવાર કરવાનું મન થાય. જો અત્યારે આખા ગુજરાતના દાખલા નથી દેતો, પણ ખુશામતને ચમચાગીરી કરાય નહીં, પણ જેને જાહેરમાં બિરદાવો હોય. બરાબર છે? મેં મારી જિંદગીમાં મતદાન નથી કર્યું, પણ હું અન્ય સમાજના એક વ્યક્તિનું નામ કાયમ માટે આપતો કે હું જુનાગઢનો મતદાર હોઉં તો મહેન્દ્ર મસૂરને મત આપું. નકર તમે કીઓના સોગંદ ખાઓ 5 વર્ષની અંદર જો મેં મતદાન કર્યું હોય તો આજે હું બીજું નામ એવું વટથી લઈ શકું કે હું જામનગરમાં હકુબા વિસ્તારનો મતદાર હોઉં તો આખા પરિવારને લઈને મતદાન કરવા જાઓ. બાકી મારો પવિત્ર અને કિંમતી મત કોઈના બાપને ના આપું. શું કામ આપું? અરે હારો પાપિયાઓ, તમે જે કઈ કરો એ મારો મત પવિત્ર છે, એને તમે અપવિત્ર કરી નાખો. મતદાન એવા માણસને કરવું જોઈએ જો તમારે સમાજનો વિકાસ કરવો હોય તો. અહીંયા જો કોઈ જાતની પડી નથી, પણ સમાજનું સર્ટિફિકેટ મને મળી ગયું અને એ અપાયું હકુભાઈએ, એટલે હકુભાઈની ખુશામતને ચમચાગીરી નથી કરતો. હજી એક બેનના તમને વખાણ કરી દઉં, પાછળ બેઠા છે, કચ્છથી આવ્યા છે. એવી મહિલા મેં મારી ઉંમરમાં 65 વર્ષમાં ચેતના બાબત જેવા નથી જોયા. જે સમાજ લક્ષી હોય એને 1.5 કરોડ આપ્યા એટલે નહીં, 18 વર્ષથી સમાજની સેવા કરે છે અને મારી સંસ્થામાં છે નહીં. હું મારી સંસ્થાને રાજપૂત સમાજની સંસ્થા માનું છું. જેમ જામનગરમાં તમારે 9 સંસ્થા છે ને, સાથે મળીને કામ કરે છે. પણ આજે જામનગરમાં તમને પીએસ નું નામ લેવાનું મન થાય તો એટલે થાય, હકુબાનું નામ લેવાનું મન થાય તો એટલું મન થાય. હું તમને આ ધરતી ઉપર એટલું કહું છું કે હકુબાનું સપનું નહીં, રાજપૂત સમાજનું સપનું છે કે દ્વારકામાં એક ઇતિહાસ બની જાય એવું સંમેલન થાય, મહાસંમેલન થાય. અને હકુબા લીટી નાનીમાંથી મોટી નથી કરવી, અહીંથી દ્વારકા સુધી કરવી છે, આમ સોમનાથ સુધી કરવી છે, આમ માતાના મઠ સુધી કરવી છે. અને જે સમાજના દુશ્મનો હોય ને એને બતાવી એવું છે, અને બીજા જાતિ જ્ઞાતિમાં માનતા હોય અને જે ક્ષત્રિય સમાજનો વિરોધ કરતા હોય એને પણ બતાવી દેવું છે ક્ષત્રિય કોને કહેવાય, કૃષ્ણના વંશજો કોને કહેવાય, એ શું કરી શકે. અરે એફિડેટ કરીને બનેલા બાપુ નો કહેવાય. તમારો વંશ અને ગોત્ર અને શાખા આ જાળવી રાખી છે. અમે બારોડ થી બેઠા એ 25 બારોડ છે. અમે પ્રવીણસિંહ હમણાં રસ્તામાં એ જ વાત કરી, મને તો આમ જો જનૂન ચડી જાય, જનૂન. આ મારું દુઃખ દર્દ હૈયા વરાળ પીડા છે, એટલે તમારી વક્ષા હું કાઢું, બીજે ક્યાં કાઢું? અને મારી સમાજની પીડા મારે સમાજ વચ્ચે જ બોલવું જોઈએ. પરિણામ જે કઈ આવે વધુ પરિણામો આવે, મોત. અરે હું તો સાબરમતી સુધી તો જઈ આવ્યો, એક જ પરિણામ બાકી છે. અને જન્મ ને મૃત્યુ કોઈના બાપના હાથમાં નથી, એ મારા દાદા પાસે છે. અને મારી પાસે 4 શક્તિ કામ કરે છે, કારણ કે એક તો હું હનુમાનનો જમાઈ છું, હનુમાનની વંશજી જેઠવાનો. એટલે હનુમાન જાતિ મારા હારે છે, એટલે મારું પૂછડું ગમે તેને અડી જાય, પડી જાય, હું ન પડું. કોમ હનુમાનજી મારે હારે છે, પણ સમાજ મારી સાથે છે. એક મારો દ્વારકાધીશ અહીંયા બેઠો છે. અરે મારી માં જેમ જામ રાવલને 500 વર્ષ પહેલા પ્રસન્ન થઈ હતી અને ચકલી થઈને બેઠી હતી, એમ પીટી જાડેજાના ખંભે બેઠી છે. અને ત્રીજો મારો દાદો બેઠો છે સોમનાથ, જેના માટે હું પાસામાં ગયો. અને પાસામાં છોડાવનારા તમારા સમાજનો અડીખમ નેતા, કોઈ જાતની પરવા ન કરી, હોદા બોદાની છે નહીં. બરાબર છે? અને એ ડોક્ટર જયેન્દ્રસિંહ, બરાબર છે, પીએમ જાડેજા અને કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મંત્રી, પછી ડોક્ટર સાહેબની ટીમ. અરે સમાજલક્ષી કોને કહેવાય? ખુશામાં ચમચાગીરી નહીં, લાવો નામ આપું. એવા નામ તમને અહીંયા જાહેરાત કરવામાં આવે ને કે આ બહુ સારા છે, સરસ પ્રવચન આપે છે, બહુ સુંદર આપે છે. અરે સંસ્કારની વાતો કરવી છે, તમારામાં સંસ્કાર નથી. હું અહીંયા તમને સંસ્કાર આપવા આવ્યો છું કે તમને જાગૃત કરવા આવ્યો છું? સંસ્કાર તમારામાં છે તો તમારા બાળકોમાં હશે જ. બસ માતાઓ બહેનોને એટલી વિનંતી કરું કે બહેનો થોડું ઘણું દુઃખ આવે તો સીતાજીને યાદ કરી લેવા, દ્રૌપદીને યાદ કરી લેવા. સીતાજીનો તો પિતા જનક રાજા હતો, એના સસરા દશરથ રાજા હતા, અને એના પતિ રામ હતા. તો 14 વર્ષ બિચારી હુતી નહીં, ઉઘાડા પગે કાંટામાં. બરાબર છે? એટલે એવા દુઃખ આપણને આવવાના નથી. પણ તમને એક સલાહ છે, સાસુ છે એ માં બની જાય, વહુ છે એ દીકરી બની જાય, ઓલા જેઠ છે ને ફોજદાર સાહેબ, વકીલ સાહેબ જે કહેવાતા હોય એ મોટા ભાઈ બની જાય, શેડેડા શોખીન સાહેબ છે ને એ નાના ભૈલા બની જાય. બરાબર છે? અને પતિદેવ, હું ઘણી વાર કહું છું કે મોટામાં મોટું કોઈ પાત્ર હોય. આજ મને મજા આવી, હું આ પિતાનું જે મહત્વ આપ્યું અને હિરેન સાહેબ જે બુક લખી છે ને એ એક એક લઈ લેજો. કારણ કે પિતા મહાન છે, માથી મહાન ન કહી શકું, પણ માં પછીનું કોઈ પાત્ર માં તમારી વ્યવસ્થા કરી દે છે. પણ પિતા તો તમારા ખંભા બેહાડીને ક્યાંય લઈ જવામાં ડરતા નથી. એટલે પિતા જેવું પાત્ર નથી. એનાથી સારું પાત્ર કહું, પત્ની. એટલે તમે કે બેન, દીકરી, પત્ની અને માતા, આ 4ના વખાણ કરો છો. મેં જો તમારા જયારે દ્વારકાધીશ લેવા આવશે ઉપર જવાનો ટાઈમ થાય ને, તે માતા વૈયા ગયા છે, પિતા વૈયા ગયા છે, દીકરી હારે, બેન હારે. જેમ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગ દબાવતા હતા, એમ તમારી પત્ની તમારી પાસે બેઠી છે. એટલે છેલ્લું પ્રાયશ્ચિત પત્ની. એટલે પુરુષ તમને પણ કહું છું,
પત્નીની પૂજા એટલે અગરબત્તી આરતી દીવાબત્તી નથી કરવા પ્રાયશ્ચિત. અને પત્નીને માન અને સન્માન એટલું આપો. બેન દીકરી જ્યાં સુધી લગ્ન ન થાય માન સન્માન એટલું આપો. જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને રીધિ સીધી જોતી હશે. હમણાં મને વિષય આપવામાં આવ્યો તો ગયા સોમવારે મંગળવારે અમારા અધ્યક્ષ બેઠા નિરૂપાભાઈ ઈ કે પોઝિટિવમાં 42 મિનિટ કન્ટિન્યુ બેઠો, વચ્ચે પાણી પણ ન પીધું, શ્વાસ પણ ન લીધો. તો નિરૂપા સાહેબ કે ડોક્ટર સાહેબ આ તો ગજબ કહેવાય, ચમત્કાર. એમ ડોક્ટર સાહેબ કે પીટી બોલ પેન નથી રાખતા, લખતા નથી, એ કથાની જેમ વાંચતા નથી. જે એના મનમાં આવે છે તો આ મનમાં લાવે છે કોણ? હનુમાનજી, દ્વારકાધીશ, સોમનાથ દાદો, માં આશાપુરામાં એ અહીંયા પ્રગટ થાય છે. હો, આ 6 માળા પહેરી કઈ સાધુ નથી બની ગયો. હાથમાં માળા પહેરવી છે, પણ તમે કયો તેદી પહેરવી છે. અને એ માળા પહેરવી છે મહાકાલની, કાળ ભૈરવની, મહાકાળીની. એ હાથમી માળા 70માં વર્ષે. પણ સમાજને પૂછીને કે બોલા સંકલન સમિતિ 5 જણા વહી ગયા, એ સમાજને પૂછીને સમાધાન કર્યું, સમાજને વિશ્વાસમાં લીધા. સમાજ સાથે ગદ્દારી હું હતો, એમાં સંકલન સમિતિ હું નહોતો તો નીકળી શું કામ ગયો એ તમારે વિચારવાનું હોય. પણ મેં પહેલે દિવસે અહીંયા જાહેરાત કરી હતી કે રૂપાલા ઓપરેશન પૂરતો જ હું છું. ઓપરેશન રૂપાલા નામ આપ્યું હતું મેં, બ્લુ સ્ટાર ઓપરેશન ની જેમ. એટલે જે ગદ્દારીને વિશ્વાસઘાત કરે છે ને એ હું અગાઉ બોલી જાઉં છું. મારી ભવિષ્યવાણી હોય છે અને આજે તમે જોઈ લીધું એટલે મારે વર્ણન કરવાની જરૂર નથી. હજી પછીના દિવસો જોજો જે પાટીદારો કર્યું છે ને એમાં મેં નામ હમણાં એક ગામમાં કાર્યક્રમમાં ગયો હતો, એ હાર્દિકનું એક જ નામ લીધું હતું. પણ પાટીદારમાં 14 તો બિચારા શહીદ થયા, 4 વર્ષ આંદોલન આવેલું. અને એ બધા અત્યારે ક્યાં છે તપાસ કરી લેજો. નામ ન આવડતો તો ગોતી લેજો. અત્યારે મારી પાસે સમય નથી ને કે એનું વર્ણન કરા. એ સમાજની સેવા કરવા વાળા છે ને એમાં તમે જ્યાં સુધી ઓળખતા નહીં શીખો ને અને ખાલી એના ભાષણ જ સાંભળશો ને, એના શબ્દો જ સાંભળશો ને, બરાબર છે, તો સંસ્કારનું સિંચન કરવું છે તો સંસ્કારનું સિંચન આપણી માતાઓને ખાલી વિનંતી કરો, એ કરશે. સારા શબ્દોથી સમાજનો વિકાસ ન થાય, બરાબર છે. સમાજનું કંઈક કરવાથી વિકાસ થાય. સમાજ ધારે એ કરી શકે. અમારા ચેતના બારિયા એના લોખંડની મહિલાઓ એટલા માટે કહી શકું કે એકને એક દીકરી તો છે નહીં, પેટી ઉઠી ગઈ, પણ એને માન્યું છું કે આ 1.5 કરોડ દાન આપું, એ અમારા દીકરા દીકરીઓ ભણે, એ મારા સંતાન છે. એટલે ચેતનબા માટે 2 શબ્દો બોલી શકું. અને હકુબા માટે તો બોલવાના મારી પાસે શબ્દો નથી. અને જો આ મોકો મળ્યો છે, આવતા વર્ષે દ્વારકામાં સંમેલન થાય, એ આપણે કોઈને એમ કીધું ને કે લીટી ભૂસવી નથી, પણ એટલું તો બતાવવું જ પડે. આ સેવક ધુનિયાની ભૂમિ છે, બરાબર છે, આ હલાર છે. અહીંથી તો જો ડોક્ટર સાહેબે ઘણી બધી વાત કરી, હું એકઈ વાત રિપીટ તો નહીં જ કરું. આટલા બધા જે મહેમાન બોલ્યા, પણ સ્વામીજીનું પ્રવચન મને બહુ ગમ્યું. અંદરથી હું ઉકળી ઉઠતો હતો કે હું આ કાયમ માટે સ્વામીજી કહું છું, હટીને કહું છું, મરવાની પરવા નથી કરતો ને કહું છું, કોઈથી ડરતો નથી. એ પણ સાબિત કરી દીધું, બરાબર છે, કે મારાને મોટા મોટી બીક ડરવાની હોય, બરાબર છે. મોટો જેલવાસ થઈ ગયો તો મેં દાખલો મારા ભગવાન દ્વારકાધીશનો આપ્યો હોય કે એનો જન્મ કારાવાસમાં થયો હોય, એના માતા પિતા 14 વર્ષ કારાવાસમાં હોય, અને મને કદાચ 14 વર્ષથી સમાજ માટે પડે તો આનાથી મોટું કયું ગૌરવ કહેવાય? એને ક્ષત્રિય કહેવાય, એને બલિદાન કહેવાય, એને આત્મસમર્પણ કહેવાય, એને ત્યાગ કહેવાય, એને સમર્પણનો ભાગ કહેવાય. હું ભાષણ નથી કરતો, હજી તમને કહું છું, આટલા વર્ષોમાં મેં ભાષણ કર્યું જ નથી. મારી હયાવાળ, મારું દુઃખ દર્દ પીડા તમારા વ્યક્ત કરી છે, બરાબર છે. ભલે 18 સમાજ માટે આપણે ઓલી કરતા હોય, પણ મેં બિરુદ લીધું છે કે મારા સમાજ માટે જીવવું છે ને સમાજ માટે જ મરવું છે. એ મારે તમને કહેવાની જરૂર નથી. યુવાનો મારી સાથે છે. છેલ્લા 10 વર્ષથી તમે જુઓ, આ મારે તમને અત્યારે એટલી કહેવું પડે છે. આની પહેલા હું આવ્યો હતો, બરાબર છે, તેથી એવું બન્યું હતું 3 વાગ્યા પ્રવીણસિંહે કીધું મારે નથી બોલવું, કારણ કે બોલવું એટલે મારી દુકાન 10 મિનિટે બંધ થાય અને બેનો દુઃખી થાય, એ પણ હું ન જોઈ શકું. પ્રવીણસિંહ માટે ખરેખર એને જેટલા કાર્યક્રમોમાં કર્યા ને, બારોટજીનું સંમેલન બોલાયું, મામલતદાર અને કલેક્ટરનું સન્માન કર્યું. અરે હનુમંતસિંહના ટેબલ ઉપર કલેક્ટર હતા ત્યારે તમે જાઓ ને તો આ બાજુ યુવા સંઘની ફાઇલો પડી હોય અને આ બાજુ કલેક્ટરના કામની ફાઇલ પડી હોય. ગુમાનસિંહના ટેબલે કોટડા હું ગયો ને તો આ બાજુ યુવા સંઘની ફાઇલો પડી હતી અને આ બાજુ ઓપરેશન હાલતા હતા વેરાવળ સોમનાથમાં હાલે એમ, બરાબર છે. અહીંયા વેરાવળ છે અને સાપર છે એમ. ડોક્ટર સાહેબ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, જેની નીચે 40,000 ડોક્ટરો તૈયાર થઈને ગયા. આ કાળા કોટવાળો, આ કાળા જે માથું અત્યારે જેમ સફેદ છે, પણ કાળા માથાનો માનવી કોને કહેવાય, સામાજિક કોને કહેવાય? અને મેં મારા જીવનની અંદર કંઠી બાંધી નથી અને કંઠી બાંધીશ પણ નહીં. પણ જે વિચારોથી મને મહાન લાગે, સમાજ લક્ષી લાગે, સમાજ માટે એમ થાય કે સમાજ માટે જીવે છે. ડોક્ટર સાહેબ એક મારી જેમ આક્રમક એટલા માટે નથી, બરાબર છે. જો 40,000 ડોક્ટરો તૈયાર થયા એની નીચે તો એ કેટલો બુદ્ધિશાળી હશે. આ જમાનાનો કોમ્પ્યુટર યુગમાં હું કહું છું, એ મહામાનવ છે,
બરાબર છે? આદિ પુરુષ કયો, વીર પુરુષ કયો, મહાપુરુષ કયો, જાબીડાનો જાંબાજ સમગ્ર વિશ્વની અંદર દ્વારકા હોય, ગાંધીનગર હોય, અમેરિકા હોય, લંડન હોય, 4 કોન્ફરન્સ, હમણાં 5મી થાય છે સ્વિટરલેન્ડ. સમાજને એક કરવા માટે રાત દિવસ જોયું નથી અને અત્યારે ચાલુ નોકરી આવ્યા છે. મેં તો સાહેબ હવા મેલે રોકાઈ જાઓ, સવારે વહેલા નીકળશો. બરાબર છે? જેથી નોકરી કરતા હતા ને તે ડોક્ટર સાહેબના ટેબલ ઉપર તો ફાઇલ ન ઉપડે ને એટલો થપ્પો પડ્યો હોય અને એટલી ફાઇલો શેની પડી હોય, આખા ગુજરાતમાંથી દર્દીઓ આવે, ફાઇલ મોકલો, મારા દીકરાના થયું છે, મારા ઘરના ના થયું છે, ફલાણું ઠીકડું. ડોક્ટર સાહેબે જો વાત કરવા બેહું ને તો 100 સપ્તાહ થાય. હકુબા અને પીએસ ની વાત કરવા બેહું હજી મારે કેવું છે, પણ દ્વારકાના સંમેલનમાં કહીશ. તમે જિંદગીમાં સાંભળ્યું નહીં હોય તેથી કદાચ અહીંયા થવું પડે ને શહીદ, તો દ્વારકાથી રાજકોટ નથી પહોંચવું, પણ કોઈના બાપને મૂકવા નથી. અને જે કેવું છે જાહેરમાં કેવું છે, આપણા સમાજના હોય એને, આપણા સમાજના સામે બીજા સમાજના દુશ્મનો હોય એને, બીજી જ્ઞાતિ હોય કે જાતિ હોય એની શાન ઠેકાણે લાવવા માટે એક જ ઉપાય છે, સંગઠિત બનો, એક બનો, નેક બનો. સારા ભાષણ સાંભળવાની જરૂર નથી. હવે તો જાગૃત થાવ. પછી તમે દાખલા આપો છો કે રામાયણ થી હેલું આવે છે, મહાભારત થી હેલું આવે છે. અરે ગીતા મને આવડે છે, ભાગવત મને આવડે છે, રામાયણ મને આવડે છે, શિવ પુરાણ મને આવડે છે, ગરુડ પુરાણ મને આવડે છે. હમણાં તો મેં નક્કી કર્યું હતું કે ભાગવત વાંચવાનું ચાલુ કરું, સાથે સાથે સમાજની સેવા થાય અને મોરારી બાપુની જેમ ભાગવતમાં બીજી વાત કરવાની પણ ઓલી થાય અને વગર પૈસે ફ્રી ઓફ ભાગવત. એટલે કોઈ પણ વિષય ઉપર મને બોલવા દો ને તો ચિઠ્ઠીની જરૂર ન પડે. અને ડોક્ટર સાહેબ કાયમ માટે કહે કે એને ગોલ્ડ ગિફ્ટ છે. ગોલ્ડ ગિફ્ટ એટલા માટે છે કે ગોલ્ડે આપેલો મારો જન્મ क्षत्रिय कुल में आप्यो छे ने तो एक बार साबित कर दो कि क्षत्रिय कुल में जन्म लिया है तो क्षत्रिय हित में जीवन बिताना. હવે મને 66મું વર્ષ 28 તારીખે હવે હું રાજકારણમાં જવાનો છું, છતાં હું 20 વર્ષથી તો પ્રતિજ્ઞા લઉં છું કે રાજકારણમાં પગ મૂકું તો મા આશાપુરાના સોગંદ, હનુમાન દાદાના સોગંદ, દ્વારકાધીશના સોગંદ. તો જે રાજકારણમાં જાય છે એને બિરદાવું છું. હકુબાની રથયાત્રા કાઢવી છે જામનગર જિલ્લામાં તો કન્યા છાત્રી માટે કાઢી હતી, એને પીએસએ બેહાડું આખે ને સારથી હું જો પછી ભાંગીને ભૂકાનો બોલાવી દેતો જામનગરમાં. જામનગર કોનું? આપણું. સમાજ કોનો? આપણો. તો સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર રાષ્ટ્ર કે વિશ્વની વાત કરો તમે કે ક્ષત્રિયોને એક કરવા છે તો આ ડોક્ટર સાહેબને નવા નવા વિચારો આવતા જ હોય. આ ભૂચટમણી કોઈ ઓળખતું નહોતું, 40,000 શહીદો થયા. આ ભાણજી દળને કોઈ ઓળખતું નહોતું કે જેને 70 તોપો ખાલી કરી નાખી હોય અને એ અકબર સામે. તો એવી રીતે તમે જો જારાના ડુંગરમાં યુદ્ધ થયું હતું, એ મહાન યુદ્ધ હતું. અને ભૂચટમણીનું યુદ્ધ તો પાણીપતના યુદ્ધથી પણ મોટું યુદ્ધ હતું. અકબરનું સૈન્ય 1.25 લાખનું હતું. અને તમારો ઇતિહાસ જો કોઈ જીવંત રાખ્યો હોય ને તો આ બારોટ જે રાખ્યો છે. અને અમે પ્રવીણસિંહને જવાબદારી હોઈપી છે કે રતનપરમાં એક મહાસંમેલન થયું હતું ને એમ બારોટનું મહાસંમેલન બોલાવો મારા ખર્ચે. રતનપરમાં નવો ઇતિહાસ લખવો છે અને બારોટજી લખે. આ ભજન ગાવાવાળા નહીં લખે, કીર્તન ગાવાવાળા નહીં લખે, ચીપી ચીપી બોલશે નહીં લખે. તો આ સદીની અંદર તમારે જો બારોટજીને ખરેખર બારોટ આપણા માટે અત્યારે કળિયુગનો ભગવાન છે એટલું સાંભળજો. આ ધરતી ઉપર આપણે ડોક્ટરને કહે છે ને, પણ ક્ષત્રિય સમાજનો જો ભગવાન કોઈ હોય ને તો એ બારોટજી છે. બારોટજીનું એક મહાસંમેલન થાય. અમે તો એ સંમેલન પછી તરત તૈયારી કરી દીધી. અત્યારે પ્રવીણસિંહ મારા મોટા ભાઈ છે તો ઉલટાનો હું એને ખીજાણો. મેં તમે આળસ કરી છે. મેં તેથી રતનપરમાં જાહેર કરી દીધી હતી કે અહીંયા મહાસંમેલન બારોટનું થાય, તમારે જેટલાને બોલાવવા હોય એનો તમામ ખર્ચ મારો. આ તો મારે આપવો છે. બાકી હકુબાને એક ફોન કર્યો હોય ને તો એમ કે આખા ઇન્ડિયામાંથી બોલાવો બારોટજીને. એટલે મારી પાસે એવા યોદ્ધાઓ છે. પણ હકુબાના વખાણ એટલે સામાજિક છે, રાજકીય હોય ને રાજકીયના વખાણ કોઈ કરતો નથી. એટલા માટે કે જેને સમાજ માટે કાંઈ ન કર્યું હોય એ તો અહીંથી ભાગે ને મુઠ્ઠી વાળીને તો જ મને મજા આવે. અને હજી તમે આવતા સમયમાં જોજો, હું પાછામાં છૂટ્યા પછી હું ઢીલો પડ્યો કે ડબલ આક્રોશ કોને માટે છે કે બીક ન લાગે કે હવે આ જેલવાસીઓ આ તો હમણાં ઓલા ગુસ્ટોકમાં ઠોકી દે, આમ કરી દે, તેમ કરી દે, રસ્તા મારી નાખે. અરે માફિયાઓની તાકાત નથી, ગુંડાઓની તાકાત નથી. તમને મારી શકે તમારું કર્મ, તમારો ધર્મ, તમારું સેવા, અને મારી શકે તમારો દ્વારકાધીશ. તો એ તો લખાઈ ગયું. જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં છે કે નહીં? નથી. તો ડરવાનું શેના માટે? અને ક્ષત્રિય શા માટે ડરે? કેમ ડરે? શું કામ ડરે? ક્ષત્રિયનો ધર્મ જ નથી પેલા તો ડરવાનો. એનો ધર્મ છે કર્મ કરવાનો, દેશની રક્ષા કરવાનો, છાત્ર ધર્મ માટે, ગૌ રક્ષા માટે. જો હજારો લાખો પાડિયાઓ થઈ ગયા હોય, 16,000, 13,000, 7,000 રાજપૂતાણીઓ જોહર કર્યું હોય, બરાબર છે. આજે તો 10 બોલમાં 100 રન ત્યારે જ થાય. તો ઘણા શંકા કરે બધા ચોક્કા મારો તો 40 થાય, બધા છક્કા મારો તો 60 થાય. પણ હું અત્યારે બોલું છું ક્યાંથી?
આ પ્રવીણસિંહના રણ મેદાનમાં રાજપૂતોના રણકારથી, રાજપૂતોના જણકારથી, એટલે તો કહું પીટી જાડેજાનો પડકાર, રાજપૂતોનો રણકાર, થાવ રાજપૂતો એક, બનો સંગઠિત, સંકલ્પ લ્યો અને અત્યારે નો લ્યો તો દ્વારકામાં લેજો અને સોગન ખાઈ લેજો, થાવું હોય થાય. બાકી સમાજ માટે મરશો ને તો મરવાની મજા આવશે. ઓલા જે આપણા વડીલો જે છે, અરે આનંદીબેન અહીંયા આવ્યા, અત્યારે તો એની કિંમત 150-200 કરોડ હશે. ઓફિસરના વખાણ કરવાના ને કોના કરવાના? બેના કર્યા. કોના? મામલતદાર ને હનુમંતસિંહ સાહેબ, તો બે છે એટલે જ કર્યા. ડોક્ટર સાહેબના કર્યા, રાજકીય રીતે પીએસના અને અકુબાના કર્યા. બેન તરીકે લેડી તો ચેતનાબાના કર્યા. એટલે ભાઈ ચેતનાબા જેવા બીજા 5 મિલાના નામ આપી એવું, અકુબા જેવા 5ના નામ ન આપી એવું આખા ગુજરાતમાં. કારણ કે આમનમાં પીએચડી કર્યું છે. પીએચડી એવું કર્યું છે જે માણસ જેવો ને રાત પડી ગઈ એટલે ચશ્મા એટલે જ કરું છું. કોનું મોઢું ક્યાં છે, મોઢું બગડેલું નથી ને, અને મજા આવે છે કે નહીં, આ કંટાળ્યો છે કે નહીં, આ થાકી ગયો છે, આ ભૂખો થઈ ગયો છે અને નીંદર આવે છે, આ બધું આ કાળા ચશ્મામાંથી દેખાય. તમે કહો છો ને ચશ્માનું રહસ્ય શું, તો આજે ખોલી દઉં. રાત છે એટલે ખોલી દીધું, દિવસે નો ખોલા. એટલે કહેવાનો મતલબ એ છે, જો મને ડાયાબિટીસ છે તો હજી આમ જુસ્સો ને જોમજો. 11 વાગ્યા છે, ડાયાબિટીસ નો માણસ ભૂખો રહી શકે? સવારે 11 વાગે જમ્યો છું, રાજકોટ થી નીકળ્યો ત્યારે, બાકી પાણી સિવાય કાંઈ નથી પીધું અને બહારનું કાંઈ જમતોય નથી, લગ્ન પ્રસંગે જમતોય નથી, અહીંયા જઈમાં વગરનો જ જાય, બરાબર છે. અને હળમતિયા જઈને હું દૂધ અને રોટલો જમીશ, કા ભાખરીને દૂધ જમીશ, પણ તમે અહીંયા જમશો એનો મને આનંદ થાય. પ્રવીણસિંહ મને ખબર છે કે જઈમાં વગર ન જવા દે તો કદાચ એના માનના ખાતર એક બટકું લઈ લો પ્રસાદનું અને જલ્દી નીકળી જાઓ. કારણ કે મારો પોતરોય મારી ભેગો આવ્યો છે, એ 8 વાગે હુવા વાળો છે, એ આજે 1 વાગે કદાચ 2 વાગે હુશે. એટલે ભૂખ છે ને તમને સમાજની સેવા કરવાની હોવી જોઈએ, બરાબર છે. ગદ્દારને ઓળખતા આવડવા જોઈએ, આટલી તમને કહું છું. ગદ્દારને ઓળખી જાજો, સમાજનો વિકાસ જોવા જેવો થશે, બરાબર છે. સંગઠિત બની જાજો. જો સેનાપતિ થવાની મારી તૈયારી છે. હું તમને જો દ્વારકાધીશ અને માં મઢવાડીના સોગન ખાઈને કહેતો કે હું મરવાની પરવા નથી કરતો તો તમારી નજર સામે નથી કરતો. આજ પણ મારી પાસે પોલીસ રક્ષણ નથી, સિક્યુરિટી નથી, સિક્યુરિટી ગાર્ડ નથી. રાજકોટ જાવ તો એકલો જાવ, આજ તો ડ્રાઈવર પણ નથી. એટલે મેં મારા પોત્રને લીધો, કારણ કે ગાડી મને રાત્રે હલાવવામાં થોડી તકલીફ પડે એટલે, બરાબર છે. અને સફેદ ચશ્મા રાખું છું ને ખીચામાં, પહેરતા તમે મને કોઈ દી નહીં જોયો હોય. એટલે સફેદ ચશ્મા કે મારે વાંચવા લખવા તો મારે લખવું નથી, નિબંધ ન લખવો, કથા ન લખવી, અહીંયા તો વ્યથા છે એ કથામાં ફેરવી છે. તો આપણે એ જ કામ કરી. કદાચ 2-3 મિનિટ મોડું થયું તો માફ કરજો, કારણ કે આ ક્રિકેટનું સ્ટેડિયમ એવું હતું. આજે મેં બધા જોયા છે ને, એ જે આવ્યા છે ને એ રાજપૂત લક્ષી છે. પ્રવીણસિંહે કીધું ને કે આમંત્રણ નહીં, ખાલી વોટ્સએપ ગ્રુપમાં જ, બરાબર છે. અને આટલી સંખ્યામાં બીજો તમારો આભાર એ માનું છું કે સામે એક ખુરશી ખાલી નથી થઈ, એક ખુરશી ખાલી નથી થઈ. આમાંથી 2-3 થઈ છે, જો પાછળ આગળ નથી થઈ. તમે પીટી જાડેજાને સાંભળવા રોકાણો એટલે મારો આખા ઇન્ડિયામાં જ્યાં જાવ ને ત્યાં છેલ્લો નામ હોય છે. આ તો પીએસ અધ્યક્ષ છે ને, તો પીએસ એમ કહે કે ભાઈ પીટી જાડેજા પછી મને તમારે ઉભો ન કરવો, ભલે અધ્યક્ષ હો એમ, બરાબર છે. પછી તમને ઓલી ભૂખ દેખાય, ઊંઘ દેખાય, બધું દેખાવા માંડે. ભલે ને મારાથી હારા વક્તા હોય, નો ડાઉટ, પણ મને મારા વક્તવ્યો ઉપર ભરોસો નહીં, મારા સમાજ ઉપર ભરોસો છે કે મારો પડકાર, મારો લલકાર આ મારો સમાજ જીવી લેશે. મને સમાજ ઓળખી ગયો છે. પાછામાં સમગ્ર ગુજરાતની અંદર એક ગામ એવું નહોતું અને એમાં મોટા મોટી રેલી નીકળી તો જામનગરમાં. એટલે હું જોરમાં છું કે પાછામાં મને સમાજ માટે ગયો તો, પણ સમાજે મને છોડાવ્યો. એવો પહેલો ક્ષત્રિય છું, આ સદીનો પહેલો ક્ષત્રિય. પાછા તો કેટલાયની થઈ છે, ગુના દાખલ કેટલાયના થયા છે. એ મારો શિવ. અને હળમતિયા જો શિવનું મંદિર બનાવું છું. મારા બીજા પોતરાઓ છે એ શિવ કથા કરે છે. હળમતિયામાં જાઓ, મારા ખર્ચે સરકાર 25 લાખ દેતી હતી, તળાવ બનાવ્યું, હો વાળીને ઉપયોગ એવી થાય. ઘણા તો ગૌચર ખાઈ જાય છે, ખરાબા ખાઈ જાય છે, મારા ગામમાં ખાઈ ગયા છે, આજુબાજુના ગામમાં ખાઈ ગયા છે. ગાયોને ચરવાઈ કાંઈ નથી દીધું. એ તમને કોઈ દી ઉગે નહીં અને એનો સત્યાનાશ નીકળી જાય. આજ નહીં તો કાલ નીકળી જાય, નીકળી જાય, નીકળી જાય. મારા ગામમાં આવો, આશાપુરામાંનું ભવ્ય મંદિર, એક નવો પૈસો નથી લીધો. સમાજની વાડી, દીકરીનો વેલનો ઉતારો, બરાબર છે. હવે શિવનું મંદિર, એના પછી ખોડિયારનું મંદિર, પછી ગામનો રિવરફ્રન્ટ. હળમતિયામાં 5 કરોડ વાપરવાની નેમ કરી હોય તો સમાજ માટે શું ન વાપરવું? સમાજ માટે 45 વર્ષ મેં 1 રૂપિયાની જાહેરાત કરી હતી, આજે રોજ 1 લાખ રૂપિયા વાપરી શકું, બરાબર છે. એ તમને નામ આપવું હો, બાકી તો હું તમને જાહેરમાં તો જ બોલી શકું ને કોક મને છુપાઈ કરાવી દે. હે મારા બા બાપુનું નામ અહીંયા લખ્યું, અહીંયા 51 લાખ આપ્યા. હકુભાઈ મોમાઈનું મંદિર બનતું હતું ને, તો હકુભાઈ અહીંયા મીટિંગમાં નહોતા આવ્યા, ફોનથી એને જાહેરાત કરી દીધી. એ પીટી જાડેજાએ કેટલા આપ્યા? 51. તો કે મારા 71. મોમાઈનું મંદિર અત્યારે બને છે આપણી કુળદેવી તો મા અંબા કૃષ્ણ ભગવાનની, પછી આપણી મોમાઈ, અને પછી આશાપુરે પૂરી કરી આશાપુરા માતાના મઠ જેવું મંદિર. જ્યારે જાવ ને દર્શન કરવા તો શરૂઆત મોમાઈ મોરાથી કરજો, બરાબર છે. હજી કામ તો ચાલુ છે. એટલે કહેવાનો અર્થ એવો છે
કે ડોક્ટર સાહેબે સૌર્ય સપ્તાહ બેહાડ્યું, હકુબાગીએ તમામ ખર્ચ મારો. તમે નાના તમે 11 લાખ આપો ને, બરાબર છે. અત્યારે પણ હકુબાની જાહેરાત ભૂચરમોરીમાં આવી, કોઈ દાતા જમણવારનો ન હો તો હું જીવું ત્યાં સુધી મારી દા, બરાબર છે. એવા હકુબા માટે મારે બોલવું હોય તો બોલી શકું એવું તમે નામ આપો, ચાલો હાલો એના વખાણ કરી દો, તમારા કહેવાથી કરી દો. બાકી તમે કયો તોય ન કરું હો, કારણ કે મારો અભ્યાસ મેં પીએચડી જેમાં કર્યું છે એમાં હું નોંધ ત્યારે જ લઈ શકું. એના બા બાપુજીનું નામ વાંચી આવું, પછી એના સમાજ માટે શું શું કર્યું, એને સમાજના હિત માટે શું કર્યું. સારું બોલીને ચાગલું બોલી અને સમાજને તમે ગુમરાહ કરો છો, અને તમારા હોદ્દા માટે કે તમારા ધંધા માટે કે તમારી નોકરી બચાવવા માટે તમે સમાજ સાથે ગદ્દારીને વિશ્વાસઘાત કરો છો. અરે ભગવાન તમને માફ નહીં કરે. હું તો કહું છું દ્વારકાધીશ નહીં કરે, મઢવાડી નહીં કરે, મારો હનુમાન દાદો તો નહીં જ કરે. હા, અને સોમનાથ દાદો તો પછી છે નો કરે. અને શિવમાં જીવ છે. હમણાં બારોજીને અમે રસ્તામાં હિલાવતા હતા, મને કે તમે તો શિવના પરમ ભક્ત છો, પણ મારા કરતા પરમ ભક્ત તો હકુબા છે. એને તેનું ઘર બનાવ્યું ને, અહીંયા શિવ મંદિર બનાવ્યું છે. મારી તૈયારી શિવ તાંડવ કરવાની છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની છે. કાળ ભૈરવની પૂજા અને મહાકાળીની પૂજા, તમને કીધું એમ મહાકાળની પૂજા, આ ત્રણેયની પૂજા હું કામ? આને જગતનો ઉદ્ધાર કર્યો છે, અને એ મહાકાળી ખપ્પરમાં લોહી પી અને અસામાજિક તત્વોનો ખાત્મો બોલાવી શકે. અને એક મારો મહાદેવ છે, શિવ તાંડવ કરીને બોલાવી શકે. અને મહાકાળી, શિવ તાંડવ, કાળ ભૈરવ, બટુક ભૈરવ, રુદ્ર ભૈરવ, બરાબર છે. આ બધા રૂપ લઈ અને 4 વર્ષ પછી 7મી માળા 6 જોઈ લેજો. અને પછી પણ મેં તમને કીધું એમ 52 જ બનવું. અત્યારે જે ભક્તિ પૂજા પાઠ કરું છું ને, બરાબર છે, એ આ મેં કીધું એ 4 ની કરું છું. અને ભક્તિનું કોઈ જાહેરમાં વાત કરાય નહીં, એટલે અમુક વસ્તુ તમને નથી કહેતો. પણ બેનું તમને એટલું કહું છું કે દીકરીઓને સંસ્કાર આપો ને, એ તો તમે આપવાના છો, તમારા કુખેથી જન્મા છે, એને સંસ્કારની વાતો શું કરવાની હોય. પણ સવારે તમે જાગો એટલે નાઈ ધોઈને કામની શરૂઆત કરો ને, એ પેલા એક માળા કરી લેજો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એક તમારા કુળદેવી. અને માળા કરવાનો તમને નો આમ થતું એમ મન, મારી જેમ પૂજા કરવાની ધગસ, તો હાલતા ચાલતા બોલતા બેતા ખાતા પીતા ઓમ નમો ભગવતે વાસુદેવ વાસુદેવ, એ તમે 108 ને બદલે 5 મિનિટ કરશો ને તો 200-250 થઈ જશે. તો માળા હાથમાં નો પકડો તો કઈ નહીં. અને એક માળા ઓમ એમ હિમ ક્લીમ ચામુડાય વિચે, અને એક આશાપુરાય નમ. પછી જેના કુળદેવી જે હોય, આ જાડેજાની વાત કરું છું, અહીંયા જાડેજા જાજા છે. અને પ્રવીણસિંહ તમારે તો કઈ કરવાની જરૂર જ નથી. દ્વારકા વાળો તમારી ભેગો, માં આશાપુરા ભેગી, અને એનો ગુરુ પણ રાજકારણમાં હકુબા છો. હા, પ્રવીણસિંહ જાહેરમાં કહે છે, પણ ગુરુ આવા ગોતાય. એટલે મેં જો લાલ બાપુ ગુરુ કહેતા છે, પણ હજી આ માળા એને મને પછે ગામ પહેરાવી લાલ બાપુએ, બરાબર છે. કે પીટી જાડેજાના ફૂલનો હાર નહીં, આ દુપટ્ટો નહીં. ડોક્ટર સાહેબ મને કહે તમે દુપટ્ટો તો કોઈનો પહેરતા નથી. મેં તો આ તો મારા દ્વારકાધીશનો છે, અને પ્રવીણસિંહનો માન સન્માન સાથે પહેરાવ્યો છે. બાકી બીજું કોઈ પહેરાવી ન હોકે, હાવેણી હાણચી મીણબત્તી, બરાબર છે, ઘોડાગાડી સાયકલ બાઇકલ, એ કઈ નો પહેરાવી શકે. એટલા માટે નો પહેરાવી શકે કે નો પોલિટિક્સ. પોલિટિક્સ સિવાયની જ વાત કરવાની છે, અને પોલિટિક્સ નો વિરોધી નથી. મારો પ્રચાર કેવો કરવામાં આવે કે રાજકારણના પીટી જાડેજા વિરુદ્ધ છે, જરાય નહીં. મારો રામ અને કૃષ્ણ રાજકારણમાં જ હતો, બરાબર છે. અને એને એ જ કર્મ ભગવાનને કર્મયોગી પણ કહેવામાં આવે છે. હું રાજકારણનો વિરોધી હોઉં તો હું હકુબાના વખાણ ન કરું, હું પીએસના વખાણ ન કરું, હું ચેતનાબાના વખાણ ન કરું. હજી એવા ઘણા બધા મહિલાઓ છે, ઘણા બધા નામ છે મારી પાસે. અત્યારે એચએમ જાડેજા કે મામલતદારનો તમને દાખલો આપ્યો, ડોક્ટર સાહેબનો દાખલો આપ્યો, હકુબાનો પીએસનો દાખલો આપ્યો. અને આ પ્રવીણસિંહ મારી પેલા સમાજની સેવા કરે છે. હું પ્રવીણસિંહને ધન્યવાદ નથી આપતો, આપું છું એના માતાને ને પિતાને. આવો યોદ્ધો આપ્યો, કર્મયોગી ધર્મયોગી, એ સેવક દુનિયાનું નામ રોશન કર્યું, અહીંયા સમગ્ર સમાજનું નામ રોશન કર્યું. અને એક જ માળા એનામાં છે. પ્રવીણસિંહ રાજકીય છે, સામાજિક છે, એના વખાણ કરતા મને જરાય સંકોચ ન થાય. અને એવું નથી કે પ્રવીણસિંહ મને અહીંયા બોલે એટલે એના માટે 2 શબ્દો હારા બોલું. પ્રવીણસિંહ જેવો હોય ને એવું કહી દઉં ને તો સેવક ધૂણી આવ્યો કેવાવ, નકર તો ખુશામંત ચમચાગીરી કરવા આવ્યો કેવાવ, બરાબર છે. એટલે જેવા અત્યારે હતા એ નામ તમને બધા પાછળ બેઠા છે. 2-4 અમારે એક જો કચ્છમાંથી આવ્યા છે, રામદેવસિંહ મંજલના. ઉભો થતો રામદેવસિંહ, એ એવું સામાજિક પ્રાણી છે કે કચ્છ આખું એનું ગૌરવ લે. કચ્છ તમારા વિરેન્દ્રસિંહ ધારાસભ્યનું લે કે પદ્યુમનસિંહનું લે રાજકીય રીતે, બરાબર છે. એવો યોદ્ધો છે, પણ નથી કોઈ પક્ષ પલટો કર્યો, બરાબર છે. નથી સમાજ સામે દ્રોહ કર્યો, નથી સમાજનું કોઈ ખોટું કે સાચું. અને ગાંઠના પૈસે મારી જેમ અત્યારે સ્વામીજીને લાવ્યા ને, એ રામદેવસિંહને આભારી છે. અને અત્યારે પોતે કચ્છમાંથી ઠેઠ આવ્યા છે. ચેતનાબાન બધાય. હવે આ ચેતનાબાની પહોંચશે ક્યારે? સવારે. આ ડોક્ટર સાહેબ પહોંચશે ક્યારે? સવારે. હું તો હમણાં 1.5 કલાકમાં પહોંચી જઈશ. ભમ દઈને અહીંથી ભાગ્યો એટલે, બરાબર છે. એને ઇલેક્ટ્રિક ગાડી છે, વાર જ નથી લાગતી, અને પેટ્રોલ બળતું જ નથી, અને પાવર જનરેટર પાવર ઘરનો છે. ખાલી ફૂંક મારું ને ટાંકી ભરાઈ જાય છે.
એટલે ચાર્જરી ન મૂકવું પડે, ગાડીને જેવું ભાગવું પડે. અત્યારે તમને એવું નથી લાગતું 420 ઝટકા જેવું? હવે હું અત્યારે કલાક બોલ્યો હતો, પણ મારા બહેનોની દયા ખાય મારી વાત પૂર્ણ કરું છું. ભૂલ ચૂક ક્ષમા કરજો. મારું દુઃખ, હૈયાવર, પીડા, મારું સમર્પણ, ભાવ, ત્યાગ, બલિદાન, આત્મસમર્પણ તમારી વખતે રચા કર્યું છે. આજે મેં આટલા બધા મારા બહેનોને જોયા, આટલા મારા યુવાનોને જોયા, અને યુવાનો તાલીથી ગળગાટથી વધાવે. એને કેવું ન પડે તમે તાલી પાડો. તાલી પાડવાની ન હોય, પડાવવાની હોય, કહેવાનું ન હોય છાનામાના બેસો. હું બોલું છું, હું ડિસ્ટર્બ થાઉં છું ના. અરે નાના બાળકોય બેહી જાય, વડીલોય બેહી જાય. બાયુને તો વાત કરવાની બહુ ટેવ હોય. બાયુને તો તમે આમ કાંકરી મારો ને મોઢામાં તો મોઢું ન ખોલે. એટલે હું માનું છું કોને? પિતા, જગતના પિતા પરમેશ્વર, કર્મયોગી દ્વારકાધીશ. અને બીજું અત્યારે બુક મેં વાંચી નથી, ખાલી બુક જોયું. પિતાનું સમર્પણ, પિતા કેવા હોય ને માતા કેવા હોય, બાકી બધું તમને કહી દીધું. કોઈનું ભાષણ રિપીટ કરતો નથી, એટલે આને ભાષણ કહેવાય નહીં. ભાષણ મગજમાં રાખતા નહીં. હું કોઈનું નબળું કે વાંકું ચૂકું બોલતો નથી, અને બોલું છું તો નામ જોગ બોલું છું. એ સાબિતાઈ કરી દઉં, અને તમે સાબિત કરી દો. તેથી બોલવાનું બંધ કે પીટી જાડેજા તમે આમાં ખોટા છો. ઘણા મને એમ કહે કે તમે શું કામ આંખે થાવ છો? બરાબર, તમે સમાજ માટે. મેં તો મહારાણા પ્રતાપ આવું વિચાર્યું હતું, શિવાજી આવું વિચાર્યું હતું. તારી દુકાન ખોલીને બેઠો છો, તારે તારી દુકાન હલાવી છે, હે? તારે કઈ હોદ્દો જોઈ છે, કાંઈ સમાજનો, કાંઈ રાજકીય, બરાબર છે? મારો તો કાંઈ જોતું નથી, અને છતાંય હું આટલો આંખે થાઉં છું. કોના માટે? સમાજ માટે. ક્યાં જન્મો? સમાજમાં. કોના માટે જન્મો? સમાજ માટે. તો એમ થાય કે સમાજ સેવા કરી કે એક સમાજના નામે આપણે છાત્ર તમને જય બોલાવી દઈ. ભૂલ ચૂકો જો ક્ષમા કરજો. બહેનો, માતાઓ, દીકરીઓ, તમે બધા મારું છે ને શક્તિ છો, બળ છો. બાકી તો હનુમાન દાદો બેઠો છે, આ બાજુ ગણપતિ દાદો બેઠો છે, દ્વારકાધીશ બેઠી છે, આશાપુરામાં બેઠી છે, અહીંયા બેઠી છે, માં ખોડિયાર બેઠી છે. એને મારી પાસે ઘણી બધી શક્તિઓ છે. જેટલી માળા છે ને એટલી શક્તિ તો અત્યારે છે જ મારી પાસે. એટલે મારું કોઈ બગાડી ન લે એવું જાહેરમાં ક્યારે કહી શકું? લાખો માણસ વચ્ચે હે મોતનો ડર નથી. નકર મારું ખુલ્લું કેમ કરું કે હું 5 વાગે ઉઠું છું, સાયકલ લઈને નીકળું છું, એકલો નીકળું છું રાજકોટની ભર બજારમાં શેરીએ ગલે. બરાબર છે? એટલે એ તમે ત્યારે જ કહી શકો કે તમારું મનોબળ મજબૂત હોય, આત્મબળ મજબૂત હોય, તમને તમારી જાત ઉપર ભરોસો હોય કે કોઈના બાપની તાકાત નથી. મારી હગે તો દ્વારકાધીશ જ મારી હગે, મારી હગે તો માં આશાપુરા જ મારી હગે. અને તમારા હાથે મરવાનો હોવ તો કદાચ લખેલું એવું હોય તો તમને નિમિત્ત બનાવે. પણ મારું મોત 66 વર્ષે છે, પણ મારું મોત છે 97 વર્ષે. કેટલું? 97 આજે બોલી જાઉં છું, કોઈ દી બોલ્યો નથી. અને ડોક્ટર સાહેબનું આયુષ્ય છે 100 વર્ષ. એને 3 વર્ષ એટલે વધારે આપ્યા છે કે મારા અધૂરા કામ ડોક્ટર સિવાય કોઈ પૂરા કરી શકે એમ નથી. અને પછી અકુબા જેવાનો સપોર્ટ હોય એટલે ડોક્ટર સાહેબને 3 વર્ષ બોનસ આપ્યા છે મારાથી વધારે. અને આમ થાય મારા હું બોલી જાઉં ને એ કામ ડોક્ટરે કરવું જ પડશે. શું કામ? મારી આબરૂ રાખવા માટે, સમાજની આબરૂ રાખવા માટે. પોતાની તો આબરૂ છે જ, એ તો વિશ્વમાં જે નામ કમાણા છે એ તો ડોક્ટર સાહેબ જેટલું હું ન કરી શકું. એટલે એક વાર ડોક્ટર સાહેબ માટે જોરદાર તાલી પાડો, જોરદાર. એક આ હકુબા અને પીએસ માટે જોરદાર તાલી પાડો. એક આ મામલતદાર અને કલેક્ટર માટે જોરદાર તાલી પાડો. અને એક તમારા માટે જોરદાર તાલી પાડો જે અવાજ ગાંધીનગર સુધી જવો જ જોઈએ. શાબાશ. દ્વારકાધીશ કી, આશાપુરા માત કી, છાત્ર ધર્મ કી, ભારત માતા કી, રાજપૂતાણી કી. खूब खूब आभार पीटी जाडेजा साहब. हम अकेले सो महफिल के बराबर है. खूब तालियां થઈ જાય, खूब तालियां થઈ જાય. રાઈટ. તો આપણે પીટી જાડેજા બાપુએ સમાજને લઈને જે વાત કરી તે આપણે સાંભળી. સાથે સાથે જ વાત કરીએ તો આપ નવા જોડાયેલા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. ક્ષત્રિય સમાજને લગતા તમામ વિડીયો અહીંયા આપણે મૂકવામાં આવશે. સાથે જ આપ અમારી વોટ્સએપ ચેનલમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને અમારી વોટ્સએપ ચેનલની લિંક મળી જશે, તો આપ જરૂરથી તેમાં પણ જોડાશો.